નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ખૂબ આઈએમપી અને મહત્ત્વનો એવો ટોપિક જે છે એની ચર્ચા કરી હતી. ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત જે ગૂંચળું હોય એના પર લાગતું ટોર્ક જે છે એ આપણે સમજ્યા હતા. બે કિસ્સામાં આપણે એ વાત કરી હતી. એક પહેલો કિસ્સો જે છે સરળતાથી આપણે કહીએ તો એક એમ લંબ બીની આપણે વાત કરી હતી. ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય એ કિસ્સાની ચર્ચા કરી હતી. ત્યારબાદના લેક્ચરમાં આપણે એમ અને બી વચ્ચે થીટા કોણ હોય ત્યારની ચર્ચા કરી હતી. અને એ જે છે એમાં એક આપણે સૂત્ર મેળવ્યું હતું, ટો બરાબર એમ બી સાઇન થીટા. અને આવું જ સૂત્ર જો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો આપણે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં પણ મેળવેલું છે, ટો બરાબર પીઈ સાઇન થીટા. બરાબર, આની ખાલી વિદ્યુત ક્ષેત્ર સાથે સરખામણી કરું છું. જો બરાબર, આ શેમાં આપણે મેળવેલું છે તો કે ચુંબકીય ક્ષેત્રમાં લાગતું ટોર્ક. બરાબર, એમ એટલે ડાયપોલ મોમેન્ટ છે, બી એટલે ચુંબકીય ક્ષેત્ર, થીટા એટલે એમ અને બી વચ્ચેનો ખૂણો. એવી જ રીતે આપણે વિદ્યુત ડાયપોલ ઉપર લાગતું પણ ટોર્ક મેળવ્યું હતું. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક ચેપ્ટર નંબર 1 બરાબર જોઈ લેજો. એમાં આપણે આ સૂત્ર મેળવેલું છે, ટો બરાબર પીઈ સાઇન થીટા. જ્યાં પી જે છે એ વિદ્યુત ડાયપોલ છે, ઈ જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે, અને થીટા જે છે એ પી અને ઈ વચ્ચેનો ખૂણો છે. ચાલો એક કામ જ કરીએ અને એક સરખામણી તરીકે જ આપણે જોઈ લઈએ, વધારે મજા આવશે. બરાબર, ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. ચુંબકીય ક્ષેત્રમાં કઈ ડાયપોલ સમજવાની છે? ચુંબકીય સમજવાની છે. એમ એટલે મેગ્નેટિક મોમેન્ટ થાય. બરાબર, અને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક. અને એ તમને યાદ છે, મારે લખવાની જરૂર હોવી જોઈએ નહીં. આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર અને સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ. આ જે થિયરી આપણે ભણ્યા હતા પહેલા ચેપ્ટરમાં, એમાં પણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક મેળવ્યું હતું. આ થિયરી જે આપણે ભણ્યા આ ચેપ્ટરમાં, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળા પર જે ટોર્ક લાગે છે એને તમે એમ પણ કહી શકો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું ટોર્ક. તો ચુંબકીય ક્ષેત્ર માટે આપણે જે સૂત્ર મેળવ્યું એ આવું છે, ટો બરાબર એમ બી સાઇન થીટા. અને આ જ સૂત્ર વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં આવું હતું, ટો બરાબર પીઈ સાઇન થીટા. બરાબર, તો અહીંયા એમ જે છે એ શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. જ્યારે અહીંયા શું આવે છે? પી ને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બરાબર, એવી જ રીતે આમાં બી આવે. બી જે છે એ શું કહીએ આપણે? ચુંબકીય ક્ષેત્ર. એવી જ રીતે આમાં જે છે ઈ આવશે, જેને આપણે કહીએ વિદ્યુત ક્ષેત્ર. અહીંયા થીટા જે છે એ કોની વચ્ચેનો ખૂણો છે? એમ અને બી વચ્ચેનો કોણ છે. આમાં જે થીટા છે એ પી અને ઈ વચ્ચેનો કોણ છે. બરાબર, ભલે આની કોઈ વસ્તુ તમારે લખવાની નથી, પણ આ સરખામણી આપણા મગજમાં હોવી જરૂરી છે. એટલે સૂત્ર યાદ રાખવામાં આપણને સરળતા રહે, બંને વસ્તુ આપણે જે છે એ વ્યવસ્થિત સમજી શકીએ. તો આપણે જે સૂત્ર મેળવ્યું હતું એ હતું ટો બરાબર એમ બી સાઇન થીટા. વધારે વાત આપણે આની જ કરવાની છે. આ ફક્ત મેં આની સાથે સરખામણી કરી એટલે તમને ખ્યાલ આવે કે વિદ્યુત ક્ષેત્રમાં અને ચુંબકીય ક્ષેત્રના અભ્યાસમાં સૂત્રો એક જેવા જ મળે છે. એ આગળ આપણે જોશું. બરાબર છે, નામ જે છે એ અલગ હોય. તો ટો બરાબર આપણે એમ બી સાઇન થીટા મેળવું. હવે આ જે સૂત્ર, તમારે આ એક જ સૂત્ર યાદ રાખવાનું છે. તમને કોઈ પણ જગ્યાએ એવી જરૂર પડે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ગૂંચળું રાખેલું છે તો એના પર લાગતું ટોર્ક મેળવો.
ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ડાયપોલ મોમેન્ટ રાખેલી છે તો એના પર લાગતું ટોર્ક મેળવો તો આ જ સૂત્ર વાપરવાનું છે, ટો બરાબર mb sin થીટા ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં. અને જો વિદ્યુત ક્ષેત્રના કિસ્સાની વાત હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું છે, ટો બરાબર pe sin થીટા. બરાબર, તો ટો બરાબર mb sin થીટા જે છે એ આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળા પર લાગતું ટોર્ક અથવા ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પર લાગતું ટોર્ક બરાબર મેળવવાનું કે જરૂર પડે ત્યારે આ સૂત્ર વાપરવાનું છે. એટલે એક આ મૂળ સૂત્ર બરાબર આપણું. હવે જો એમાં એમ લંબ બી કીધું હોય આપણને એટલે થીટા બરાબર કેટલું થાય 90 થશે. તો જો આ જે સૂત્ર છે આપણને આમ મળે, ટો બરાબર mb sin 90. તો sin 90 ની કિંમત શું થાય 1 એટલે ટો બરાબર શું થાય mb થાય. તો આ સૂત્ર જે છે આપણે પહેલી જ થિયરીમાં પહેલા જ કિસ્સામાં મેળવ્યું હતું જ્યારે આ થિયરીની શરૂઆત કરી હતી કે ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. તો એનો પહેલો જ કિસ્સો આપણે લીધો હતો, એમ લંબ બી હોય અને સીધું આપણે આ સૂત્ર મેળવ્યું હતું mb બરાબર. અને એમની જગ્યાએ આપણે ia પણ લખી શકીએ એટલે આ સૂત્ર અમે યાદ રખાય. અથવા જો n આટા ધરાવતું ગૂંચળું હોય, n આટા ધરાવતા ગૂંચળા માટે બરાબર બધી રીતે સૂત્ર આપણને સમજણમાં આવવું જોઈએ. ટો બરાબર શું થાય NIAB. તમે આમે લખી શકો BINA, બીના જલ્દી યાદ રહી જશે બરાબર. બી એટલે ચુંબકીય ક્ષેત્ર, I એટલે પ્રવાહ, N એટલે આંટાઓની સંખ્યા, A એટલે ક્ષેત્રફળ. અને આ જે ટોર્ક મળે એ આપણને કેવું મળે, મહત્તમ ટોર્ક મળે, મેક્સિમમ ટોર્ક મળે. આ જે સૂત્ર મેળવવું એ આપણે મેક્સિમમ ટોર્કનું મેળવવું છે. કેમ કે એમ અને બી લંબ છે એટલે થીટા 90 થાય અને 90 થીટા થાય ત્યારે સાઈનની કિંમત મહત્તમ હોય એટલે ટોર્ક મહત્તમ મળે. એટલે જ્યારે પણ એવો શબ્દ હોય MCQ કે દાખલામાં કે એમાં બરાબર કે ટો મેક્સિમમ અથવા એવું હોય મહત્તમ ટોર્ક મેળવો તો આ બે સૂત્ર જે છે એ તમે વાપરી શકો. પછી જેવી જરૂરિયાત સૂત્રની એવી રીતે લખવાનું. સેમ એવી રીતે ધારો કે થીટા બરાબર 0 અથવા થીટા બરાબર પાય હોય તો થીટા બરાબર તમે 0 લ્યો તો ટો બરાબર mb sin 0. sin 0 શું થાય 0 એટલે ટોર્ક જે છે એ 0 થઈ જશે. અથવા થીટા બરાબર પાય હોય બરાબર તો સાઇન પાઈની વેલ્યુ પણ 0 થાય એટલે શું થઈ જશે 0. જો જ્યારે થીટા 0 છે ને તો આ કઈ સ્થિતિ કહેવાય, સમાંતરવાળી સ્થિતિ કહેવાય બરાબર. આ ખાસ સમજજો. જો એમ અને બી સમાંતર હોય તો એ થીટા જે છે એ 0 વ્યાખ્યાયિત કરે. એટલું તો સમજાય કે ભાઈ આ દિશામાં એમ છે અને એ જ દિશામાં બી છે એટલે થીટા બરાબર શું કહેવાય 0. પણ પ્રતિ સમાંતર હોય એટલે કે એમ જે છે એ ધારો કે આ દિશામાં હોય, બી જે છે એ આ દિશામાં હોય તો થીટા બરાબર શું કહેવાય પાઈ કહેવાય 180. એટલે એમ અને બી જે છે એ પરસ્પર વિરોધી દિશામાં હોય તો થીટા પાઈ થયું. એમ અને બી એક જ દિશામાં હોય તો થીટા જે છે એ 0 થયું. તો એ બંને સ્થિતિમાં સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય બંને કિસ્સામાં ડાયપોલ પર લાગતું ટોર્ક એટલે કે ગૂંચળા પર લાગતું ટોર્ક જે છે એ 0 થઈ જશે. એટલે ધારો કે એવી કંઈક પરિસ્થિતિ છે કે ભાઈ ગૂંચળું જે છે એ અત્યારે આપણે આવી રીતે રાખેલું છે સમજો, અને એ ધીમે ધીમે જે છે એ ભ્રમણ કરે છે. તો જ્યારે 90નું થાય ભ્રમણ ત્યારે ટોર્ક મહત્તમ લાગે. પછી ભ્રમણ કરતું કરતું આવી રીતે આમ આવે એટલે જેવું સમાંતર કે પ્રતિ સમાંતર થાય. અત્યારે કોઈ દિશા નથી લેતો પણ ખાલી સમજાવું છું. ધારો કે અહીંયાથી શરૂઆત કરે તો આટલી મૂવમેન્ટ કરે એટલે 90નું થયું તો 90 માટે તો મહત્તમ મળે. પછી પાછું આમ ભ્રમણ કરતું જાય બરાબર આવી રીતે અહીંયાથી એટલે સેમ આવું થતું જશે. એટલે થીટા બરાબર પાઈ થયું, પ્રતિ સમાંતર થઈ ગયું. તો આ બે સ્થિતિમાં થીટા બરાબર 0 માટે અને થીટા બરાબર પાઈ માટે ટોર્ક કેવું થઈ જાય 0. એટલે ત્યાં ડાયપોલ પાછી સ્થિર થઈ જાય જેમ આપણે વિદ્યુત ક્ષેત્રમાં સમજ્યા. એટલે કે ડાયપોલ જે છે એ કેવી થઈ જશે સ્થિર. હવે એની ઉપર ટોર્ક લાગશે નહીં. તો હવે જો મારે ટોર્ક લગાડવું હોય તો થોડુંક એવું ભ્રમણ આપવું પડે એટલે કે કંઈક ખૂણો જે છે થીટા એ કંઈક બનાવવો પડે
કેમ કે તો જ ટોર્ક જે છે એ લાગે. એટલે હવે જ્યારે ડાયપોલ 0 ખૂણે કે 180 ખૂણે ગોઠવાઈ જાય છે ત્યારે એ સંતુલિત અવસ્થામાં આવી જાય છે એમ કહેવાય, કેમ કે એ સ્થિર થઈ જશે. ત્યારે હવે જો મારે એને ભ્રમણ કરાવવું હોય તો થોડીક આમ ઉપાડીને મૂકવી પડશે કે જેથી કરીને એમ અને બી વચ્ચે કંઈક કોણ બને, અને જો કંઈક ખૂણો બને તો ટોર્ક લાગશે, અને ટોર્ક લાગશે તો એ ભ્રમણ કરશે. એટલે ડાયપોલ જ્યારે સ્થિર છે તો એને ઉપાડીને મૂકી દઉં સહેજ નાના એવા ખૂણે, એટલે કે થોડુંક કાર્ય કરવું પડશે, પછી પાછી ભ્રમણ કરવા મળશે. જેમ જેમ ભ્રમણ કરવા મળે ફરીને પાછી θ0 કે પાઈ થાય ત્યારે પાછી સ્થિર થઈ જાય. હવે સ્થિર થઈ જાય એટલે ફરીને પાછી મારે θ ખૂણે સહેજ એને ભ્રમણ કરાવવી પડે. નાનો એવો ખૂણો હોય તોય પણ ચાલે, પણ θ જેટલો કોઈ પણ નાનો એવો ખૂણો એને આપવો પડે, એટલે કે એની માટે આપણે કંઈક કાર્ય કરવું પડે જો એનું ભ્રમણ શરૂ રખાવવું હોય તો. અને એની વિસ્તારથી વાત આપણે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં કરેલી જ છે, એના જેવું જ છે. એ કિસ્સા પણ આમાં જોઈ લેજો તમે, બરાબર. એટલે વધારે કહેવાની જરૂર મને લાગતી નથી, પણ ખાસ એ વસ્તુ સમજજો કે θ0 કે પાઈ થાય છે ત્યારે ડાયપોલ જે છે એ કેવી થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. એટલે હવે જો એને આપણે ભ્રમણ કરાવવું હોય તો કંઈક θ એંગલે, એટલે કે કંઈક નાના એવા ખૂણે આપણે એને ઉપાડીને સહેજ મૂકવી પડે, કે એવી ગોઠવણ કરવી પડે કે સહેજ નાનો એવો ખૂણો બને, એટલે કે આપણે કાર્ય કરવું પડે, બરાબર. અને એ કાર્ય કર્યા બાદ પાછી જે છે એ ટોર્ક લાગે એટલે ભ્રમણ કરે, પણ ફરીને પાછો θ0 કે પાઈ થાય એટલે પાછી કેવી થઈ જાય, સ્થિર થઈ જાય. બીજી વસ્તુ એ સમજો કે અહીંયા આ જે ટોર્કનું સૂત્ર છે એ શેની ઉપર આધારિત છે, સાઇન ઉપર. એટલે સાઇનની કિંમત જેમ વધતી જાય એમ ટોર્કનું મૂલ્ય જે છે એ વધતું જાય. અને સાઇનની કિંમત કેમ વધે, જેમ કે sin 0 તમે કહો તો sin 0 જે છે એ 0 થાય, અને sin 90 જે છે એ 1 થાય મહત્તમ. એટલે કે ખૂણો જેમ 0 થી 90 તરફ જતો જાય, એટલે કે ખૂણો જેમ વધતો જાય એમ સાઇનની કિંમત વધતી જાય. સમજાય તે ને, ખૂણો જેમ વધે છે એમ સાઇનની કિંમત વધે, તો સાઇનની કિંમત જેમ વધે એમ ટોર્ક વધે. એટલે સિમ્પલ વાત અહીંયા એમ છે કે જેમ થીટાનું મૂલ્ય વધતું જશે એમ ટોર્કનું મૂલ્ય પણ વધતું જશે. જો થીટા નાનો હશે તો ટોર્ક નાનું લાગશે, થીટા મોટો હશે તો ટોર્ક મોટું લાગશે. અને ટોર્ક મહત્તમ ક્યારે મળે છે તો કે થીટા બરાબર 90 હોય ત્યારે મળે છે, બરાબર. તો આ જે છે એ આપણે છેલ્લો જે ભાગ હતો, 3 ભાગમાં આપણે સમજ્યા થિયરી. પહેલા કિસ્સામાં આપણે એમ અને બી લંબ હોય એ વાત કરી હતી, બીજા કિસ્સામાં એમ અને બી વચ્ચે થીટા ખૂણો હોય એની વાત કરી હતી, અને ત્રીજી ચર્ચા આપણે એના વિવિધ કિસ્સાઓ જોયા છે કે ભાઈ આ જે ટોર્કનું સૂત્ર છે ટો બરાબર mb sin થીટા, તો કે ક્યારે ટોર્ક જે છે એ મહત્તમ મળે અને ક્યારે જે છે એ ટોર્ક ન્યૂનતમ મળે. એટલે 2 માર્કમાં એક નાનો એવો પ્રશ્ન તમને એમ પણ પૂછી શકાય કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે ટો બરાબર mb sin થીટા સૂત્ર સ્વીકારી એના વિવિધ કિસ્સાઓ સમજાવો. અથવા એમ પણ કે ભાઈ સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે ટોર્કનું સૂત્ર લખો. જો સાબિત નથી કરવાનું, શું કે લખો, એટલે ખાલી સૂત્ર આપણે લખવાનું છે અને એના વિવિધ કિસ્સાઓ જે છે એ સમજાવો, બરાબર. એટલે આ સૂત્ર લખવાનું છે, પછી એમાં શું શું આવેલું છે એ લખવાનું, અને આ 2 કિસ્સા જે છે એ તમારે સમજાવવાના. અને થોડું ઘણું વચ્ચે મેં કીધું એમ કે ભાઈ ટોર્કનું મૂલ્ય જે છે એ થીટા ઉપર આધારિત છે. એટલે થીટા નાનો હશે તો ટોર્ક નાનું હશે, થીટા વધારે હશે તો ટોર્ક વધારે હશે. અને ટોર્ક મહત્તમ ક્યારે મળે તો કે થીટા બરાબર 90 માટે, બરાબર. આ વિદ્યુત ક્ષેત્રની સામ્યતા નહીં લખો તો ચાલશે, એ જરૂર નથી, પણ આ કિસ્સામાં તમારે એ 2 વસ્તુ લખવાની. એવી રીતે પ્રશ્ન તમને પૂછી શકે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલું પ્રવાહધારિત ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર લખો અને એના કિસ્સા સમજાવો. તો એ આ જ વસ્તુ થઈ, બરાબર. તો એની માટે તમારે આ સમજાવવાનું રહેશે. ચાલો તો ફટાફટ વિડીયો પુશ કરીને લખી લ્યો, પછી આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ઓકે, ચાલો લખાઈ ગયું હશે. ત્યારબાદ તમને 2 ઉદાહરણ આપેલા છે ટેક્સ્ટ બુકમાં, એ આપણે પછી કરશું. પહેલાં એક ટોપિક જે છે એ શીખી લઈએ.
ચાલો હવે આગળના ટોપિકની વાત કરીએ આપણે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળું. બરાબર, આપણે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર ચેપ્ટરની શરૂઆતમાં જ ભણી ગયા છીએ. આ એવી રીતે લખી શકાય કે ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. સિમ્પલ એવું થાય, પણ એનસીઆરટીમાં આપણે થોડુંક ટ્રાન્સલેશન એવું અઘરું છે, એટલે શબ્દ વાક્ય રચના આવી બને છે કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળું એટલે કે રિંગ. તમે એમ પણ સમજી શકો કે રિંગની અથવા વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. સિમ્પલ શબ્દમાં આમ પણ લખી શકાય કે વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. બરાબર, તો ભણી ગયા છીએ આપણે. ફરી એક વસ્તુ જે છે યાદ કરી લઈએ. ધારો કે આ જે છે કોઈ રિંગ છે, બરાબર, અને આવી રીતે એમાં પ્રવાહ પસાર થાય છે. અહીંયા રિંગનું કેન્દ્ર એટલે આ જે છે એ રિંગની અક્ષ કહેવાય. બરાબર, રિંગની ત્રિજ્યા તમે કેપિટલ આર કહી દો. આ રિંગની અક્ષ થઈ, તો અક્ષથી એક્સ જેટલા અંતરે કોઈ બિંદુ આવેલું છે પી. આ રિંગની ત્રિજ્યા જે છે કેપિટલ આર કહીએ આપણે. બરાબર, તો સાબિતી આપવાની ફરીને કંઈ જરૂર નથી, આપણે સૂત્ર મેળવેલું જ છે. રિંગની અક્ષ ઉપર જે ચુંબકીય ક્ષેત્ર છે બી અક્ષ લખું છું, કેટલું થાય μ0I r² છેદમાં 2x² + r² / 3/2. જ્યાં કેપિટલ આર એટલે રિંગની ત્રિજ્યા દર્શાવી છે મેં, I એટલે રિંગમાંથી પસાર થતો પ્રવાહ, μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, x એટલે રિંગના કેન્દ્રથી બિંદુ જે છે કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે ત્યાં સુધીનું અંતર. આટલી વસ્તુ જે છે એ આપણે જાણીએ જ છીએ. પ્લસ આપણે આમાં એ જાણીએ છીએ, આ મેં એક જ રિંગ લીધી છે. જો n આંટા ધરાવતી રિંગ હોય એટલે કે n રિંગો હોય તો ગુણ્યા મારે n કરવું પડે. પછી એક આપણે વિદ્યાર્થી મિત્રો આમાં કિસ્સો મેળવેલો છે x વેરી ગ્રેટર r માટે, એટલે કે r કરતાં x ઘણું મોટું હોય. બરાબર, તો રિંગની ત્રિજ્યા આપણે અવગણતા r બરાબર શું મૂકતા 0. r તમે 0 મૂકો એટલે આ બે કેન્સલ થાય એટલે x નો ઘન વધે. તો આ જે સૂત્ર છે બી અક્ષ એ તમને આવું કંઈક મળશે μ0I r² એના છેદમાં 2x ઘન. બરાબર, તો આગળ વધારી આનું સાદુરૂપ જે છે એ આપણે સમજાય છે. ખાસ x વેરી ગ્રેટર માટે આપણે r જે છે એને અવગણી શકીએ, પણ સરવાળા બાદબાકીમાં અવગણી શકાય, ગુણાકાર ભાગાકારમાં નહીં. એ મેં તમને સમજાવેલું છે ઉદાહરણ સહિત. r જે છે એ 0 મૂકો એટલે અહીંયા x નો વર્ગ વધે, તો આ બે કેન્સલ થશે એટલે x ની ઉપર 3 ઘાત વધશે જે મેં લખેલી છે. બાજુમાં જે છે બે એઝ ઇટ ઇઝ ગુણાકારમાં. તો હવે આનું થોડુંક સાદુરૂપ જે છે આપણે આપીએ તો બી અક્ષ જે છે એ આપણને શું મળશે μ0I πr² એના છેદમાં 2πx³. શું કર્યું મેં? પાઈ વડે ગુણ્યું અને પાઈ વડે ભાંગ્યું. જો ઉપર નીચે. શું કામ? તો કે જ્યાં πr² છે એને શું કહેવાય? એ એટલે એ શું થશે? રિંગનું ક્ષેત્રફળ થશે. રિંગ વર્તુળાકાર હોય અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr². તો આ જે πr² છે એની જગ્યાએ હું શું લખી શકું? એ લખી શકું. તો એની જગ્યાએ આપણે એ મૂકીએ. ચાલો, તો બી અક્ષ બરાબર અક્ષ ઉપર આપણે વાત કરીએ છીએ ચુંબકીય ક્ષેત્રની μ0I πr² ની જગ્યાએ a 2πx³. હજી થોડુંક આનું સાદુરૂપ આપીએ વ્યવસ્થિત, વિદ્યુત ક્ષેત્ર સાથે સરખામણી કરીશું આપણે આની. તો μ0I × a જે છે એ શેનું સૂત્ર થાય? એમનું થાય ને, ડાયપોલ
મોમેન્ટનું, બરાબર. I ઇન્ટુ એ જે છે એને શું કહેવાય? એમ, ડાયપોલ મોમેન્ટ. અને ડાયપોલ મોમેન્ટની દિશા જમણા હાથના નિયમ પ્રમાણે મેળવી શકાય એ શીખવાડ્યું છે મેં. સાથોસાથ આપણે એ વાત કરેલી છે કે રિંગના કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ ક્યાં હોય? અક્ષની દિશામાં હોય. એ મેં તમને સમજાયેલું. પ્રવાહની દિશામાં આંગળીઓવાળો એટલે અંગૂઠાની દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળે. સેમ એવી રીતે મેગ્નેટિક મોમેન્ટ જે છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ, એની દિશા પણ જમણા હાથના નિયમ પ્રમાણે જ મળે. પ્રવાહની દિશામાં આંગળીઓ વાળવાની એટલે ડાયપોલ મોમેન્ટ જે છે તમને અંગૂઠાની દિશામાં મળે. બરાબર. આ સૂત્ર થઈ ગયું, પણ થોડુંક આને જે છે વ્યવસ્થિત લખીએ. સરખામણી માટે આપણે આને સાદુરૂપ આપીએ છીએ. μ0/4π 2m/x3. તો આ જે છે એ આપણને શેનું સૂત્ર મળ્યું? જો આ જે છે એ એક પ્રકારની ડાયપોલ જ થઈ ગઈ. ભલે અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? રિંગની. પણ એની જગ્યાએ જો ચુંબક હોય, જો રિંગમાં જ્યારે તમે પ્રવાહ પસાર કરો છો એટલે રિંગ એક પ્રકારનું ચુંબક જ થઈ ગયું, ગોળાકાર ચુંબક થયું. બરાબર. જેની ડાયપોલ મોમેન્ટ જે છે એના પરથી આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરી. સેમ એવી રીતે કોઈ ગજીય ચુંબક હોય અને ગજીયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આ જ સૂત્ર લાગુ પડે. બરાબર. આ આપણે રિંગની અક્ષ માટે મેળવવું છે, પણ આગળ આપણે આનો ઉપયોગ કરશું. ધારો કે કોઈ બાર મેગ્નેટ એટલે કે ગજીય ચુંબક આપ્યો હોય અને એની અક્ષ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આ જ સૂત્ર વપરાય. એટલે કે જેમ આપણે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં અક્ષ અને વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મેળવાતા. ફરીને બોલું છું, વિદ્યુત ક્ષેત્રવાળું જે આપણું પહેલું ચેપ્ટર હતું એમાં વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં ડાયપોલની અક્ષ અને ડાયપોલના વિષુવવૃત્ત પર આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું. તો એવી જ રીતે આ ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. આજે મેં મેળવ્યું છે બી અક્ષ. એટલે શું દર્શાવે છે? ડાયપોલની અક્ષ ઉપર. કેમ કે અહીંયા જે છે એ રિંગ એક પ્રકારની ડાયપોલ જ છે, ચુંબક જ છે એક પ્રકારનું. આ એની અક્ષ છે. તો આપણે જે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું એની અક્ષ ઉપર જ મેળવ્યું છે. એટલે આ આપણે શેની માટે સૂત્ર વાપરશું? તો કે ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. પણ કઈ ડાયપોલ? ચુંબકીય ડાયપોલ. બરાબર. આનું સૂત્ર જે છે આપણને આવું મળ્યું છે. તો તમને જો 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછે કે વિદ્યુત પ્રવાધારિત વર્તુળાકાર ગૂંચળા માટે અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો, અથવા એવું પૂછે કે અક્ષ અને વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો, તો આજે છે અક્ષ માટે મેં તમને તારવીને બતાવ્યું છે કે અહીંયા સુધી. પછી વિષુવવૃત્તનું આપણે મેળવશું, પણ પહેલાં આપણે આની સરખામણી કરશું. બરાબર. પ્રશ્ન વ્યવસ્થિત સમજી લેજો. આપણે શેની વાત કરીએ છીએ? તો કે વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને એના ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ છીએ. તમને ટોપિકનું નામ આવી રીતે આપ્યું છે કે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાધારિત ગૂંચળું. એટલે તમે એમ કહી શકો કે વર્તુળાકાર ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. એટલે કે ગૂંચળાને આપણે ચુંબકીય ડાયપોલ તરીકે રજૂ કરીએ છીએ અને એની ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રનું અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવે. આ ખાસ ધ્યાન રાખજો. આ જે સૂત્ર મેળવ્યું એ ડાયપોલ મોમેન્ટનું નથી. ડાયપોલ મોમેન્ટ તો અહીંયા છે. આપણે જે સૂત્ર મેળવ્યું છે એ ચુંબકીય ક્ષેત્રનું મેળવ્યું છે. એટલે આ ટોપિક જે છે એ આપણને એમ કહેવા માગે છે કે વર્તુળાકાર ગૂંચળું છે એને પણ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગણી શકાય અને એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તરીકે લઈ એની અક્ષ ઉપર આટલું ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે સૂત્ર આ શેનું છે? ચુંબકીય ક્ષેત્રનું છે, અક્ષ ઉપર ડાયપોલ. બરાબર. આ વ્યવસ્થિત સમજજો. ચાલો વિડીયો પુશ કરીને એટલું લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ક્લિયર? હવે જો ખાસ સમજજો અને ટૂંકમાં કઈ રીતે આપણે યાદ રાખશું, આવી રીતે. ચુંબકીય ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. પણ
ખૂબ દૂરના બિંદુએ, બરાબર. કેમ કે આપણે અહીંયા હમણાં મેં લખ્યું હતું એક્સ વેરી વેરી ગ્રેટર ધેન આર માટે મેળવેલું, એટલે અક્ષ પર ખૂબ દૂરના બિંદુએ એમ કહેવાયા. અને એનું સૂત્ર આપણે બી અક્ષ બરાબર શું મેળવવું, અને થોડુંક આમ લખું જો અલગ, આ જ છે સૂત્ર, બરાબર, સમજાવવા માટે. ચાલો પહેલાં એમ જ લખું પછી અલગ લખું. μ0/4π2m અપોન એક્સ ક્યુબ. એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, એક્સ એટલે રિંગના કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર, 4π તો ખબર જ હોય સંખ્યા છે. તો હવે આ જ વસ્તુ જે છે, જો વિદ્યુત ડાયપોલની વાત કરીએ, વિદ્યુત ડાયપોલના અક્ષ પર ખૂબ દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, આપણે આ ખાલી સરખામણી કરતા જઈએ છીએ, બરાબર. વિદ્યુત ડાયપોલના અક્ષ પર ખૂબ દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે ઈ અક્ષ કહીએ, તો એનું સૂત્ર આપણે આવું કંઈક મેળવેલું હતું, 2kp અપોન આર ક્યુબ, બરાબર. અત્યારે અંતરને હું એક્સ કહું છું, અંતરને આર કયો, એક્સ કયો, વાય કયો, ચાલે, અંતરને અત્યારે એક્સ કહું છું. કેની જગ્યાએ હું શું લખી શકું, 1/4πε0. કેની જગ્યાએ હું શું લખી શકું, 1/4πε0. 2p, આ જો 2p છેદમાં એક્સનો ઘન એમને. હજી આને થોડુંક આપણે ગોઠવીને લખીએ તો 1/4π બરાબર 1/ε0 2p અપોન એપ્સિલોન સોરી એક્સ ક્યુબ. આનું આ જ લખ્યું છે, જુઓ 1/4πε0 છે, મેં એને અલગ પાડી દીધું, 1/4π ગુણ્યા 1/ε0, એટલે આ જ થયું 2p અપોન એક્સ ક્યુબ. શું કામ આવી રીતે લખ્યું છે, આને હવે અલગ સમજીએ. 1/4π બરાબર 1/4π ઇન્ટુ μ0 બરાબર ઇન્ટુ 2m છેદમાં એક્સ ક્યુબ. રેડી? આવું સૂત્ર છે. આ ચુંબકીય ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. આ શેનું સૂત્ર છે? વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. હવે બેયની આપણે સરખામણી કરીએ, ખાલી સરખાવીએ છીએ, જો કે ભાઈ બેયમાં શું ફેર છે અથવા કઈ રીતે બેય જે છે એ સમાનતા ધરાવે છે. તો અહીંયા જે છે એ તમે ચેક કરો, આ સૂત્રમાં અહીંયા 1/4π છે, તો અહીંયા 1/4π છે, જુઓ બરાબર. પછી અહીંયા μ0 છે, તો અહીંયા શું છે, જુઓ 1/ε0 છે. એટલે એનો અર્થ એવો થયો કે જ્યાં ચુંબકીય ક્ષેત્રમાં μ0 આવે છે, જો આની સરખામણી કરીએ આપણે તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર, જો શરૂઆતમાં જ આપણે ટોર્કના સૂત્રમાં તો સરખામણી કરી જ તે, જે આપણે જેમ કે અહીંયા એમ આવે તો વિદ્યુત ક્ષેત્રમાં પી આવે, અને વિદ્યુત ચુંબકીય ડાયપોલ કહેવાય અને વિદ્યુત ડાયપોલ. પછી આમાં બી આવે જેને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ, તો બીની જગ્યાએ આમાં શું આવે? ઈ આવે જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ. આ તો એટલી વાત તો જાણીએ છીએ. હવે નવું જે છે એ ચેક કરીએ કે ભાઈ આમાં μ0 આવે. μ0 એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, પણ આમાં μ0ની જગ્યાએ શું છે, જો અહીંયા μ0 દેખાય છે, અહીંયાની જગ્યાએ 1/ε0 છે. એટલે μ0ના સ્થાને જે છે એ વિદ્યુત ક્ષેત્રમાં શું આવે? 1/ε0. રેડી? સેમ એવી રીતે 2 ના 2, પછી એમની જગ્યાએ પી, જો એમની જગ્યાએ પી તો છે બરાબર, અંતર તો અંતર જ છે XR. એટલે આ આપણે સરખામણી કરી કે ચુંબકીય ક્ષેત્રમાં કઈ રાશિ આવે અને એના બદલે વિદ્યુત ક્ષેત્રમાં કઈ રાશિ રિપ્લેસ થાય છે એમ. એટલે એના આધારે બેયના સૂત્રો જે છે આપણે સરળતાથી યાદ રાખી શકીએ. હવે એવી જ રીતે તમે વિદ્યુત ડાયપોલનું વિષુવવૃત્ત માટે સૂત્ર યાદ કરો. વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત પર, વિષુવવૃત્ત એટલે લંબ દ્વિભાજક કહેવાય. વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત પર ખૂબ દૂરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો આ સૂત્ર પણ તમને યાદ હોવું જોઈએ. ઈ વિષુવવૃત્ત
અથવા લંબ દ્વિભાજક પર વિષુવવૃત્ત માટે સૂત્ર થાય કે P/R3। અહીંયા r ની બદલે અંતરને આપણે કહેશું x, k ની જગ્યાએ 1/4πε0 p/x3। હા 1/4πε0 છે અને થોડું કામ લખીએ 1/4π × 1/ε0 × p/x3 થાય। જો તો હવે એના ઉપરથી આપણે જોવા આ ડાયપોલની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું। હવે એવી જ રીતે ચુંબકીય ડાયપોલના વિષુવવૃત્ત એટલે લંબ દ્વિભાજક, ચુંબકીય ડાયપોલના વિષુવવૃત્ત પર ખૂબ દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એને આપણે બી વિષુવવૃત્ત કહેશું। તો એનું સૂત્ર હવે સરખામણી ઉપરથી તમને આવડી જાય। 1/4π તો 1/4π જ આવે, પણ 1/ε0 ની જગ્યાએ 1/ε0 ની જગ્યાએ શું આવે? μ0 આવે ચુંબકીય ક્ષેત્રમાં, એટલે μ0, બરાબર। પછી p ની જગ્યાએ શું આવે તો કે m અને x નું x। તો આને હવે થોડુંક ગોઠવીને લખીએ તો μ0 અહીંયા લખીએ તો વધારે સારું લાગે ને। તો μ0/4π m/x3 લ્યો। જો વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં જો 2kp/x3 આવે। આમાં વિષુવવૃત્તમાં શું આવે? kp/x3। ખાલી બગડાનો ફેર છે ને વિદ્યુત ક્ષેત્રમાં। સેમ એવી રીતે જો ચુંબકીય ક્ષેત્રમાં એવું જ છે, μ0/4π 2m/x3, અહીંયા બે છે। વિષુવવૃત્ત જે છે એમાં જુઓ μ0/4π m/x3, એટલે આના જેવું જ છે। પણ હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે વાત શેની કરી રહ્યા છીએ, બરાબર। એટલે આ જે સૂત્ર આપણે મેળવ્યા એ ચુંબકીય ડાયપોલ જે છે એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અને આ એના વિષુવવૃત્તનું। એટલે વિષુવવૃત્તને અક્ષ ફરીને પાછું હમણાં હું તમને સમજાવી દઉં, પણ આ બે સૂત્ર છે ના છે તો કે ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, અને આ જે છે એ શેની માટે છે? વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર, ડાયપોલના વિષુવવૃત્ત પર, બરાબર। સમજો આ વસ્તુ ખાસ। અને આ બે સૂત્ર જે છે એ શેના છે? વિદ્યુત ક્ષેત્રના, વિદ્યુત ડાયપોલના અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત પર વિદ્યુત ક્ષેત્ર, બરાબર। એટલે આપણે સરખામણી કરીને એને સમજ્યા વ્યવસ્થિત। ચાલો વિડીયો પુશ કરીને ફટાફટ એટલું લખી લ્યો, પછી આગળ વધીએ। થોડીક ચર્ચા બાકી છે, એ ખાલી સમજાવી દઉં। ટોપિક તો આપણો પૂર્ણ જ થઈ ગયો છે। ઓકે ચાલો લખાઈ ગયું છે। તો હવે તમને એ સમજાવી દઉં કે આ તો આપણે સામ્યતાની વાત કરી કે બેયમાં શું શું કઈ કઈ રાશિ જે છે આપણે સરખાવવાની છે, કઈ રીતે ફેરફાર છે। હવે સમજો વિદ્યુત ડાયપોલની આપણે વાત કરેલી છે। વિદ્યુત ડાયપોલમાં એક વિદ્યુતભાર ધન હોય, એક વિદ્યુતભાર ઋણ હોય, અને આ જે છે એને આપણે શું કહીએ? વિદ્યુતભાર કહીએ। ક્યુ જે છે એને શું કહેવાય? વિદ્યુતભાર કહેવાય। અને બે વચ્ચેનું અંતર જે છે એ 2a, બરાબર, અને આ એનું કેન્દ્ર છે ડાયપોલનું O। વિદ્યુતભાર જે છે +a અને એક માઇનસ, બરાબર, આવી રીતે છે। હવે એની જગ્યાએ આપણે જો ચુંબકીય ડાયપોલની વાત કરીએ તો ચુંબકની અંદર ધ્રુવો હોય, આ N અને S ને શું કહેવાય? ધ્રુવ। એનું જે મૂલ્ય હોય એને કહેવાય ધ્રુવમાન, અને ધ્રુવમાનને દર્શાવાય P વડે। એટલે ચુંબકીય ક્ષેત્રમાં જ્યાં ધ્રુવમાન આવે P જે છે એને શું કહેવાય? ધ્રુવમાન। તો વિદ્યુત ક્ષેત્રમાં એની બદલે શું આવે? Q આવે, જેને વિદ્યુતભાર કહેવાય, બરાબર। આની વધારે ચર્ચા આપણે 5મા ચેપ્ટરમાં કરશું, અત્યારે પૂરતું ખાલી યાદ રાખો। અને આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર જે છે એ 2L કહેવાય। આ એનું કેન્દ્ર છે, કેન્દ્રથી દરેકનું અંતર અડધું થાય L, બરાબર। જેમ આમાં અંતર કેન્દ્રથી દરેકનું A થાય, બરાબર।
એવી રીતે. હવે અક્ષ અને વિષુવવૃત્ત સમજો. ધારો કે આ ડાયપોલ છે, પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ. તો આ જે રેખા છે ડાયપોલની, એને તમે આગળ પાછળ લંબાવો એટલે આ એની અક્ષ થઈ. આ જે સમક્ષિતિજ રેખા છે એની અક્ષ થઈ. જે અક્ષ પર ડાયપોલ પડી છે એ અક્ષ એની શું થશે? અક્ષ જ કહીએ આપણે સિમ્પલ. એ રેખા એની અક્ષ થશે એટલે આ અક્ષ થયું. હવે ધારો કે આ ડાયપોલનું કેન્દ્ર છે, તો ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને અક્ષને લંબ હોય. જો આ અક્ષ થઈ, પછી આ ડાયપોલનું કેન્દ્ર, એમાંથી પસાર થતી હોય અને અક્ષને લંબ હોય, એને કહેવાય વિષુવવૃત્ત રેખા અથવા લંબ દ્વિભાજક કહેવાય. અને બીજું શું કહેવાય? લંબ દ્વિભાજક કહેવાય. બરાબર. એટલે આ વિષુવવૃત્ત થયું, આ અક્ષ થયું. સેમ એવી રીતે ચુંબકના કિસ્સામાં આ ચુંબક છે, બરાબર, તો એનું કેન્દ્ર છે. તો કેન્દ્રમાંથી જે આ સમક્ષિતિજ રેખા પસાર થાય છે એ અક્ષ થઈ. પછી એના કેન્દ્રમાંથી પસાર થતી રેખા અને જે અક્ષને લંબ હોય એ વિષુવવૃત્ત રેખા થાય અથવા લંબ દ્વિભાજક થયો. એટલે આપણે અક્ષ ઉપર જે સૂત્ર મેળવ્યું હતું એ આ અક્ષ માટે છે. અક્ષ ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ હોય તો એની માટે અક્ષનું સૂત્ર, બરાબર છે. આ વિષુવવૃત્ત જે છે એટલે વિષુવવૃત્ત ઉપર કોઈ પણ જગ્યાએ બિંદુ હોય તો આ વિષુવવૃત્તનું સૂત્ર આવે, બરાબર. વિદ્યુત ડાયપોલના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રના સૂત્ર આવે, ચુંબકીય ડાયપોલના કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રના સૂત્ર આવે. એટલે ભેગું ન કરતા. પછી પૂછવું હોય વિદ્યુત ક્ષેત્રને, તમે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર વાપરો તો એવું કન્ફ્યુઝન ન કરતા. અહીંયા તો ખાલી આપણે સામ્યતાની વાત કરી છે. એટલે એનો અર્થ એવો નથી કે બેયના સૂત્ર એકબીજામાં વાપરવાના એમ. વિદ્યુત ક્ષેત્રની વાત હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રના જ સૂત્રો આવે, ચુંબકીય ક્ષેત્રની વાત હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રના જ સૂત્રો આવે, બરાબર. બીજી વસ્તુ આમાં જુઓ, નવું થોડુંક એ છે, બંનેમાં ડિફરન્સ ક્યાં પડે છે કે જો હું આ ડાયપોલ જે છે એને વચ્ચેથી કાપી નાખું તો એનો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર નોખો પડી જાય. ધારો કે મારી આગળ કોઈ ધાતુની પટ્ટી છે, આ છેડે ધન વિદ્યુતભાર છે, આ છેડે ઋણ, બરાબર. વચ્ચેથી એને કાપી નાખું તો આ બાજુ જે વધે છે એ ધન વિદ્યુતભાર જ વધે, આ બાજુ જે વધે છે એ ઋણ વિદ્યુતભાર જ વધે. એટલે કે વિદ્યુત ભારના કિસ્સામાં એકલો વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે, અથવા તો ડાયપોલ જે છે એને બરોબર વચ્ચેથી કાપવાથી એના બંને વિદ્યુતભારો છે એ સ્વતંત્ર અલગ થઈ જાય છે. પણ ચુંબકના કિસ્સામાં એવું થતું નથી. દાખલા તરીકે આ ગજીય ચુંબક છે, એના બે ધ્રુવ છે, અને જો વચ્ચેથી કાપી નાખું તો આપણે એવું વિચારીએ કે આ બે ધ્રુવ જે છે અલગ પડી જાય, આ એસ ધ્રુવ એકલો રહેશે અને આ એકલો એન ધ્રુવ. તો એવું થતું નથી. ઓટોમેટિક જે છે આ એસ બની જાય, એમાં આ જે છે એ એન બની જાય. એટલે ચુંબકના કિસ્સામાં એકલો ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. હજી સુધી ક્યારે એવું નથી મળી આવ્યું કે એકલો એન ધ્રુવ હોય કોઈ ચુંબકમાં અથવા એકલો એસ ધ્રુવ હોય, બરાબર. એટલે ડાયપોલ, વિદ્યુત ડાયપોલના કિસ્સામાં સ્વતંત્ર વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવે છે, એકલો વિદ્યુતભાર મળી શકે. પણ ચુંબકીય ડાયપોલના કિસ્સામાં એકલો ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. જેમ વિદ્યુતભાર માટે સંજ્ઞા ક્યુ આવે એમ ચુંબકીય ક્ષેત્રમાં ધ્રુવમાન માટે સંજ્ઞા પી આવે, બરાબર. એટલે બેયની સામ્યતા અને ડિફરન્સની આપણે વાત કરીએ છીએ. અને ડિફરન્સ ક્યાં પડે છે તો કે વિદ્યુત ડાયપોલના કિસ્સામાં એકલો વિદ્યુતભાર અસ્તિત્વ ધરાવી શકે છે, પણ ચુંબકીય ડાયપોલના કિસ્સામાં એકલો ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. હજી સુધી એવું મળી આવ્યું નથી. ભવિષ્યમાં તમારામાંથી કોઈ સાયન્ટિસ્ટ થાય અને એવું સંશોધન કરે તો વાત અલગ છે, બરાબર. બાકી હજી સુધી ચુંબકીય ડાયપોલના કિસ્સામાં એકલો ધ્રુવ અસ્તિત્વ ધરાવતું એવું મળી આવ્યું નથી. હવે પ્રશ્નની વાત આપણે આગળ પછી જશું, પણ હવેથી મૂળ પ્રશ્ન જે છે એ ઉદ્ભવે કે દાખલા તરીકે તાર અને એની વાત તો કરી આપણે, રિંગ માટે વાત કરી, બરાબર, કે ભાઈ પ્રવાહ પસાર કરીએ એટલે એ ચુંબક તરીકે વર્તે. પણ આપણે સામાન્ય ગજીય ચુંબક લઈએ તો એ ચુંબક તરીકે કઈ રીતે વર્તે એની બધી ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકમાં કરશું, નેક્સ્ટ લેક્ચરમાં. પણ એમ્પિયરે એવું સૂચન કર્યું હતું કે ભાઈ પ્રવાહ જે છે, પદાર્થ જે છે એ ચુંબક તરીકે વર્તે. એનું કારણ શું છે તો કે એમાં જે વર્તુળ આકારે
વિદ્યુત પ્રવાહ ભ્રમણ કરે છે, એટલે કે વર્તુળાકારે જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આપણને ખ્યાલ છે કે પદાર્થ શેમાંથી બનેલો હોય? પરમાણુ. પરમાણુની અંદર દરેક દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર ભ્રમણ કરતા હોય, એટલે એ વર્તુળાકાર ભ્રમણ કરતો પ્રવાહ થયો. કેમ કે વિદ્યુત પ્રવાહ એટલે એક રીતે ઇલેક્ટ્રોનની ગતિ છે, એટલે એમ્પિયરે એવું કીધું કે વર્તુળાકાર ભ્રમણ કરતો પ્રવાહ. એટલે એમ્પિયરનું માનવું જે છે, અથવા એમ્પિયરે એવું સૂચન કર્યું હતું કે પદાર્થ જે મેગ્નેટિક મોમેન્ટ ધરાવે છે, પદાર્થ જે ચુંબકત્વ ધરાવે છે, એનું કારણ શું હોઈ શકે? તો કે પદાર્થની અંદર જે પરમાણુ છે અને પરમાણુ જે છે એની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર ભ્રમણ કરે છે, અને એ વર્તુળાકાર ભ્રમણના લીધે બરાબર જે સ્પિન મોમેન્ટ કે જે મેગ્નેટિક મોમેન્ટ ઉત્પન્ન થાય છે એ ઇલેક્ટ્રોનના વર્તુળાકાર ભ્રમણના લીધે થાય છે. તો એની ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને આની પછીના ટોપિકમાં કરવાના છીએ. આજે અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. આ વ્યવસ્થિત જે છે એ સમજી લેજો. જો આમાં કોઈ ડાઉટ કે પ્રશ્ન હોય તો બિંદાસ મને પૂછી લેવાનું છે, સહેજ પણ મૂંઝાવાનું નથી. પણ ખાસ ધ્યાન રાખજો, કન્ફ્યુઝન આમાં ન કરતા. ચુંબકીય ક્ષેત્રની વાતે અલગ છે અને વિદ્યુત ક્ષેત્રની વાતે અલગ છે. વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ક્ષેત્રના જ સૂત્રો વાપરવાના છે, ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્રના, બેયના સૂત્રો ભેગા કરવાના નથી. આ આપણે સરખામણી માત્ર એટલા માટે કરતા હોઈએ કે જેથી કરીને બંને ક્ષેત્રોને આપણે વ્યવસ્થિત સમજી શકીએ કે આ ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રમાં આટલી રાશિ આવે છે, એના જગ્યાએ ચુંબકીય ક્ષેત્રમાં આટલી રાશિ આવે, અને એના સૂત્ર એક જેવા જ છે. એનું એક આખું કોષ્ટક પણ આપણે પછી બનાવશું. એટલે ખાસ ફરીને કહું છું, સૂત્રો ભેગા થઈ જાય નહીં. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.